ઉપરવાસમાંથી પાણીની ભરપૂર આવકથી મહેસાણા જિલ્લાના ધરોઈ ડેમની જળ સપાટી સતત વધી રહી છે। 61,250 ક્યુસેક પાણીની આવક થતાં ડેમના 4 દરવાજા 9.25 ફૂટ અને એક દરવાજો 4 ફૂટ ખોલી ડેમમાંથી 52,083 ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવી રહ્યું છે। ડેમમાંથી પાણી છોડાતા સાબરમતી નદીમાં પણ ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે। ધરોઈ ડેમમાંથી પાણી છોડાતા મહેસાણાના વિજાપુર નજીકથી પસાર થતી સાબરમતી નદી પણ બે કાંઠે વહી રહી છે। સાબરમતી નદીનું જળસ્તર વધતા વિજાપુર હિંમતનગર હાઈવે પર સાબરમતી નદીના પુલ પર વાહન વ્યવહાર પણ બંધ કરી દેવામાં આવ્યો છે। અમદાવાદના વાસણા બેરેજના 27 દરવાજા ખોલીને સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે। વાસણા બેરેજમાંથી પાણી છોડાતા નદીકાંઠાના નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। પાણીની ભારે આવક થતાં વ્હાઇટ સિગ્નલ જાહેર કરવામાં આવ્યું છે। ધરોઈ ડેમમાંથી પાણીની ભારે આવકથી અમદાવાદમાંથી પસાર થતી સાબરમતી નદીના જળસ્તરમાં ધરખમ વધારો થયો। સુભાષ બ્રિજ પાસે સાબરમતી નદીનું જળસ્તર 44 ફૂટ પર પહોંચ્યું છે। સાબરમતી નદીના પાણી સાથે સુભાષ બ્રિજ પરના રિવરફ્રન્ટ પરનો વોકવે પણ પાણીમાં ગરકાવ થયો। પાણીના પ્રવાહમાં સાપ પણ તણાઈને આવ્યા। સાબરમતી નદીનું જળસ્તર વધતા વાડજ વિસ્તારમાંથી 44 લોકોને સલામત સ્થળે ખસેડાયા। પરીક્ષિત નગરની બાજુમાં આવેલ ચંદ્રભાગા નગરમાંથી 44 લોકોને સરકારી સ્કૂલમાં ખસેડવામાં આવ્યા। મહાનગરપાલિકા તરફથી તમામ લોકોની રહેવાની ભોજન મેડિકલ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી। ચંદ્રભાગા નગરમાં સાબરમતી નદી અને વરસાદી પાણીમાં અનેક મકાનો ડૂબી ગયા। સાબરમતીનું જળસ્તર વધતા પોલીસ પણ નાગરિકોને સૂચના આપી વિડીયોગ્રાફી કરવા અને સેલ્ફી લેવા માટે રિવરફ્રન્ટ વોકવે પર ન જવાની અપીલ કરી રહી છે। સાથે જ રિવરફ્રન્ટ ઇન્ટ પોલીસ તરફથી સતત પેટ્રોલિંગ પણ કરવામાં આવી રહ્યું છે। શાહપુર કામા હોટલ નજીક બેરિકેટિંગ લગાવી દેવામાં આવ્યા છે। જમાલપુરના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા પણ સ્થિતિનો તાગ મેળવવા રિવરફ્રન્ટ પહોંચ્યા હતા। આ તરફ સાબરમતીના પાણીથી અમદાવાદના ગ્રામ્ય વિસ્તારો પણ પ્રભાવિત થયા છે। બાકરોલની મુખ્ય બજાર અને બસ સ્ટેશન વિસ્તારમાં નદીના પાણી ફરી વળતા સ્થાનિકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો। સાબરકાંઠા જિલ્લામાં પણ સાબરમતી નદી બે કાંઠે વહેતી જોવા મળી। સપ્તેશ્વર મહાદેવ મંદિર પરિસર સુધી સાબરમતી નદીના પાણી ઘૂસી ગયા છે। ઈડર, હિંમતનગર, વિજાપુર અને માણસા વિસ્તારમાંથી સાબરમતી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી। તો ખેરોજ અને સદુલિયા પુલ પાસે પણ સાબરમતી નદીનો તેજ પ્રવાહ વહેતો મળ્યો જોવા। સાબરમતીનું જળસ્તર વધતા નદી કાંઠાના વિસ્તારોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે। ખેડા જિલ્લામાંથી પસાર થતી સાબરમતી નદી તોફાની બની છે। નદીનું જળસ્તર વધતા પથાપુર, કલોલી, રસિકપુરા, ધરોડા, પાલ્લા, અસમાલી સહિતના ગામ પ્રભાવિત થઈ શકે છે, જેને પગલે જિલ્લા વહીવટી પ્રશાસને પણ લોકોને સાવચેત કર્યા છે।